હલો એન્ડ વેલકમ ટુ નુપાસ કિચન. આ વટાણાની પૂરી તમે ખાશો ને તો કચોરીને પણ ભૂલી જશો, એટલી બધી સ્વાદિષ્ટ બને છે અને બનાવતા પણ વાર નથી લાગતી. સવારે બ્રેકફાસ્ટમાં કે બ્રંચમાં ખાઈ લો, કાં તો સાંજે ચાની સાથે ખાઈ લો, તો એટલી ઝડપથી અને ઝટપટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી છે. ઘરના સૌને ભાવશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તેને માટે 2 કપ ઘઉંનો લોટ લીધો છે, તેમાં થોડો અજમો ઉમેર્યો છે, 2 ચમચી મણ ઉમેર્યું છે અને સોફ્ટ લોટ બાંધી લીધો છે. સોફ્ટ પૂરી જેવો લોટ બાંધી લીધો છે. હવે તેને તેલથી મસળી અને લોટને સરસ લીસો કરી દઈ અને તેને ઢાંકીને રેસ્ટ માટે મૂકીશું. આ બાજુ મેં ગેસ પર ગરમ પાણી ઉકાળી લીધું છે અને તેમાં 1 કપ આપણા ફ્રેશ લીલા વટાણા ઉમેર્યા છે. ચપટી ખાંડ નાખી છે જેથી વટાણાનો કલર જળવાઈ રહે. હવે વટાણાને ચાળણીમાં કાઢી અને મિક્સરમાં ટ્રાન્સફર કર્યા છે. તેમાં લસણ, આદુ ને મરચાં સાથે પેસ્ટ વાટી લીધી છે. અને ગેસ પર ધીમા તાપે 2 ચમચી ક્લોંજીના બી ઉમેર્યા છે, 1 ચમચી વલિયારી અને હિંગ ઉમેરી અને આપણે આ વાટેલી વટાણાની પેસ્ટનું મિક્સર ઉમેરી દેવાનું છે અને તેને સાંતળી લઈશું. આપણે મોઇશ્ચર ઓછું ના થાય ત્યાં સુધી ધીમે તાપે આપણે સાંતળી લઈશું એને. તેમાં મરીનો ભૂક્કો, આમચૂર પાવડર, મીઠું સ્વાદ મુજબ અને છેલ્લે 1 ચમચી ગરમ મસાલો ઉમેર્યો છે. આ બધું મિક્સ કરી અને સરખું કોરું ન પડી જાય ત્યાં સુધી સાંતળી અને આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. ઠંડુ પડે એટલે તેના ગોળા વાળી લીધા છે મેં. હવે લોટ સરસ આપણો પલળી ગયો છે, તો તેને ફરી એકવાર મસળી અને સરખા ભાગે એના લુવા પાડી લઈશું. ગુલ્લાને સરસ ચપટા દબાવી અને એક ગુલ્લું લઈ અને આ રીતે તેને દબાવી અને તેની વાડકી કટોરી જેવું બનાવી લઈશું અને તેમાં પૂરણનું એક ગોળો મૂકી અને સ્ટફ કરી લઈશું. સ્ટફ કરી અને ચારે બાજુથી સરખી એને સીલ કરી લઈશું. આ રીતે જુઓ, કચોરીની જેમ સરસ ચારે બાજુથી સરખી તેને સરસ બંધ કરી અને સીલ કરી લઈશું આપણે. અને આ રીતે હળવે હાથે દબાવી ને તેને પૂરીની જેમ વણી જ લેવાનું છે. ફરી એક આપણે બનાવી લઈએ. જો એકદમ ઇઝીલી ફટાફટ બની જાય છે અને લોટ બહુ કઠણ નહીં રાખવાનો, એટલે જો સરસ રીતે ઝટપટ બની જાય છે. તમને મારી વિડીયોઝ જોવાનું ગમતું હોય તો મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી મારી આવનારી બધી વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. જો આ રીતે આપણે પૂરી વણવા માટે બધી કચોરીની જેમ તૈયાર કરી લઈશું. લગભગ બધી જ આપણી પૂરી વણવા માટે તૈયાર થઈ ગઈ છે. કચોરી બનાવી છે એને લઈ અને આપણે આ રીતે તેને કિનારેથી વણી લઈશું. વચ્ચે નહીં વણીએ, નહીંતર ફાટી જશે. કિનારેથી હળવે હાથે આ રીતે પૂરીની જેમ વણી લઈશું. જો એકદમ સહેલાઈથી બધી પૂરીઓ વણાઈ રહી છે. કેટલી ઇઝીલી બની જાય છે અને વાર પણ નથી લાગતી. આપણે નોર્મલ પૂરી બનાવીએ એ જ રીતે એમાં ફક્ત પૂરણ મૂકીને પૂરી વણી લેવાની છે. ઘરમાં નાના મોટા સૌને ભાવે એવી વાનગી છે અને નાના બાળકો જો હોય ઘરમાં તો લીલા મરચાં એવોઈડ કરજો, તો પણ એટલી ટેસ્ટી બને છે આ પૂરી. હવે આપણી બધી પૂરીઓ લગભગ વણાઈ ગઈ છે અને મેં ગેસ પર કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તો હવે એક પછી એક આપણે બધી પૂરીઓ આ રીતે તળી લઈશું.
તાપને મધ્યમથી હાઈ રાખવાનો છે, બહુ ફાસ્ટ તાપે નહીં તળવાની, નહીંતર અંદરથી કાચી રહી જશે. આ રીતે જરાથી દબાવતા જઈ અને તળી લેશું તો જુઓ કેવી સરસ દડાની જેમ ફૂલી રહી છે. લાગે છે ને એકદમ કચોરી જેવી જ લાગે છે. કે કચોરી તો તમે એકથી વધારે બહુ ખાઈ બી ના શકો, કારણ કે એમાં મોણ બહુ હોય. આ પૂરી તો મન મૂકીને ખાઈ શકો તમે, એટલી ટેસ્ટી, ઘરમાં નાના મોટા સૌને ભાવે એવી. અને ઘરમાં વડીલો હોય ને તો પોચી એટલી સરસ થાય છે ને, તો એમને પણ, એ લોકો પણ ખાઈ શકે એટલી સરસ થઈ છે. સુગંધ બી એટલી સરસ આવી રહી છે. તમે લસણ કે લીલા મરચાં ન ખાતા હોય, તીખું ન ખાતા હોય તો સ્કીપ કરી દેજો. મારા ઘરમાં તો લીલા આદુ મરચાં વગર રસોઈ બનતી જ નથી, એટલે હું દરેક મારી વાનગીમાં લગભગ આદુ મરચાં અને લસણ તો હોય છે જ. જુઓ કેવી સરસ ગોલ્ડન બ્રાઉન કલરની તળાઈને તૈયાર થઈ ગઈ છે આપણી પૂરી. અને એક એક પૂરી દડાની જેમ ફૂલે છે. તો તમે બી જરૂર બનાવો, ખાવાની ખૂબ મજા આવશે. મેં મોગરીના રાયતા સાથે પીરસી છે. તમે બટાકાનું રસાવાળા શાક સાથે બી આ સરસ લાગે છે પૂરી. તો ફરી મળીશું આવી જ અવનવી રેસિપીસ સાથે. ત્યાં સુધી આવજો ને તમારું ધ્યાન રાખો.